તો 12 વાગ્યા હતા પણ લાગતું નહોતું 12 વાગ્યા છે ને વરસાદ જેવું વાતાવરણ હતું. ગટુ નીચે લઈને ગયું નાના કે હાલો રમવા. ઉપર આવીને ઢીંગલી હારે બાંધતી. ઢીંગલી હારે બાંધી લીધું તો હું ભેળ બનાવવા ગઈ તો એને આવીને લીંબુ ખાય કે આ તો બહુ યમ્મી છે બોલો. અને લીંબુ કેટલું ભાવે. અને આપણે કાચી કેરી નાખીને મસ્ત મજાની યમ તીખી ભડકા જેવી ભેળ બનાવી અને તુરિયાનું શાક રોટલી ને કેરી લઈને બેસી ગયા જમવા. જમીને થોડીક વાર બેઠીને ત્યાં ફ્રોડ કોલ આવી ગયો. જો મને ફ્રોડ કોલથી બચીને રહેવું કેમ કે એણે મારા ગૂગલ પેમાં કાંક પૈસા નાખ્યા હતા કે તમે આ પે કરો પાછા કે એટલે તમારામાં આવી જાય. લ્યો છે ને આવા એને તેમ હશે ને કે કાંઈ ખબર જ નથી પડતી. અહીંયા ગુજરાતના છે ભાઈ અમને બધી ફ્રોડ નહીં ખબર પડે. અને પછી પી લીધી ચા કેમ કે એને યારે મગજમારી કરીને માથું ચડી ગયું તો હરી આવી ગયા તો બાપ દીકરી બે રમતા. જો એ તો એમ સમજેશ કે આ જમ્પિંગ છે. જમ્પિંગ રમીને પછી કાંઈક એનું હાકળ આપી હરીને. જો બાપ દીકરીનું રોજનું આવું રમવાનું છે ને આજે આપણે બનાવવાનો છે આખો ભીંડો કેમ કે પપ્પાને ખાવું છે. અમારા ઘરમાં એક દી બધાને ભીંડો ખાવો હોય. ભીંડો બનાવીને પછી વહી ગઈ નીચે બહાર. તો જો સંજયભાઈ આમ હતા ને આ બે ગાડીઓ લઈને આમ હતા. પહોંચી ગયા ક્રિસ્ટલ પાસે હતા હરીનો દોસ્તાર મનોજભાઈ બાયુ ગેલા થઈ ગયા કેમ કે બાયુનો ફોન આવ્યો ને એટલે છે ને કોઈને ધ્યાન ન દે. અને આવી ગયા ટપુ ને મયુરભાઈ કેમ કે એને ગમે ત્યારે ફોન કરીએ એટલે હાજર જ હોય.